અને જો આજે ભાત બનાવ્યા છે અને મગની દાળ બનાવી છે અને રોટલી છે બરાબર. જો કાકડી લાવતા લાવતા ચાલુ કરી દીધી ખાવાની મેઠું ચોપડીને. આ જબરજસ્ત. મિત્રો સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ બ્લોગ પર. તો અત્યારે શું બનાવી છે? અત્યારે મગની દાળ બનાવી અને રોટલી બનાવી, પણ રોટલી થોડી થોડી તે થોડા. તો મિત્રો જુઓ, બંને થાળીમાં હરખા ભાત હરખી દાળ છે બરાબર. હવે ચેલેન્જ કરીએ કે સૌથી પહેલા કોણ ખાઈ લે છે બરાબર. 3, 2, 1 સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે દ્વારકાધીશને જમાડીએ, પછી જમવાની શરૂઆત કરીએ. જય ભગવાન. તો મિત્રો અહીંયા પાયલ વિનર બની છે, એ મારા પહેલાં ખાઈ રહી. થોડા માટે હું હારી ગયો, એક થોડા માટે હારી ગયો. રોટલો થોડો ગળામાં ફસાઈ ગયો, એમાં થોડા માટે હું હારી ગયો. આ જીતી જઈ છોકરા મમ્મી. તો મિત્રો આગળ આના બીજા મસ્ત ચેલેન્જો ને એવું બધું કરી દઈશું બરાબર. પાણી પીવા પહેલા થોડું પાણી પીવું પડશે. રોટલો ફસાઈ ગયો, એમાં છેતરાઈ ગયો. રોટલીના મોટા કટકા ના રાખવા, નાના કટકા રાખવા. આટલા છેતરાઈ ગયો, મોટો કટકો તો ફસાઈ ગયો, જલ્દી ઉતર્યો નહીં, એમાં હું હારી ગયો બરાબર. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને અમે દાળી મજૂરી કરવાવાળા પરિવાર છે બરાબર, પણ તો તમે સપોર્ટ કરજો. દાળ કેવી બની હતી? દાળ સારી બની હતી, હજુ હોટ પડે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં.